હંકેલ એ બધું હવન ને માંડવાની બધી અને અત્યારે હજી દર્શન કરીને જાવ ત્યારે છાટા ચાલુ થઈ ગયા ફૂલ છાટા ચાલુ થઈ ગયા છે અત્યારે અને વાંધો ન આવ્યો એમાં ધાણા જીરું અને હળદર છે અત્યારે હવે વરસાદ અત્યારે હાવ નથી આવતો અત્યારે કંઈક નવીન આઈટમ બનાવે છે અત્યારે આમાં તો બટેકા બાફવા મૂક્યા છે ચાલો આમાં અત્યારે બટેકા બફાઈ ગયા છે શું કે જમવામાં જ આ છે તો હવે સવારનો જો નાસ્તો રેડી થઈ ગયો છે અત્યારે નાસ્તામાં અત્યારે ભાખરી અને આ વસ્તુ કંઈક અલગ લાગતી છે આ ઘી છે જામી ગયેલું હવે નાસ્તો કરી વળી આવી જાય જામી ગયેલું ફ્રીજમાં મૂક્યું હોય છે ઘી જમાવા માટે તો અલગ અલગ બે પ્રકારના ઘી છે આ જામી ગયેલું મજા આવશે આજે ખાવાની અને ઓલી જો ઉઠી ગઈ લાગે આજે કોલેજ જવાનું લાગે હે જવાનું છે કોલેજ એને હે જવાનું હેલી કોલેજ હે જવાનું હે હાલો એ તો જાતી જાય અત્યારે હું નાસ્તો કરી લઉં તો ભાઈ ચાલો કાલે જો અહીંયા હે ને ઘઉં ને એ સાફ કરતા હતા હવે ઘઉં વયા ગયા તો અત્યારે જો આવડો જીરું અને હળદરના ધાણા એવું બધું લઈ લીધું એ સાફ કરવા મસાલાની સિઝન આવી ગઈ તો હમણાં થોડાક દી આવું જ હાલશે આમાં તો અત્યારે તા નહીં હળદરનું ને એની એવી આમ નાકમાં આવે ને ઓલું એની સુગંધ આમ અમુક દરાવા જાય ને ત્યારે હા નહીં હવે ઘઉં જોઈ હવે ત્યાંથી પાછા મંગાવે ઓલો તો જે ટૂંકમાં જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જવા દીધા ગામડેથી આવ્યા હતા એની ઘરે પાછા મૂકી આવ્યા કાલે હવે અત્યારે આટલા મસાલા આવ્યા હવે ઘઉં ને એ જોઈએ હવે ક્યાંથી લેવાના થાય છે અત્યારે જો બાલાજી મંદિર આવ્યો હતો અને અહીંયા જો આ કાલે હનુમાન જયંતિ હતી ને તો બધી અત્યારે હંકેલ એ બધું હવન ને માંડવાની બધી અને અત્યારે હજી દર્શન કરીને જાવ ત્યારે છાટા ચાલુ થઈ ગયા વરસાદ ન આવે સારું આગાહી હતી તે છાટા થોડા ઘણા ચાલુ થઈ ગયા એ જો ફૂલ છાટા ચાલુ થઈ ગયા અત્યારે અને વાંધો ન આવ્યો હજી છાટા વધારે ચાલુ થયા ને થોડો ઘણો જ ટૂંકમાં આમ છાટા ભીનો થયો એવું જ છે ત્યાં ઘરે પોગી ગયો હવે હમણાં થોડીક વારમાં થઈ જાય ફૂલ ચાલુ જો ત્યાં છાટા રહ્યા રોડ તો ભીના થઈ ગયા તો ભાઈ ચાલો આમાં ધાણા જીરું અને હળદર છે અત્યારે હવે વરસાદ અત્યારે હાવ નથી આવતો ઘડીકવા પહેલાં તો વરસાદ એવું એમ લાગે વાવાઝોડું આવશે એવું વાતાવરણ થઈ ગયું તો અત્યારે હવે કાંઈ નથી તો અત્યારે જો મને કંઈ કાઢી કે ઉપર વાંચતો તો બોલાય હેઠો કે આ દરાવા દઈએ ભાઈ તો હવે અત્યારે જાય હો હાલો તમે બપોરના 1 વાગી ગયા છે અને આ બાજુ અત્યારે જમવાની તૈયારી થઈ ગઈ છે ઓલું તો જો દરાવા કંઈક મૂકી આવ્યા કંઈક 4 વાગે ને લેવા જવાનું હોય છે તો લઈ આવશો ને ભાઈ મા દીકરી કે મારે આવવાનું લેવા મારે આવવાનું લેવા કે લઈ આવશો હા હાલો થઈ ગયો ને શું કરો અત્યારે તેલમાં ભૂંગળા મેં કીધું આ ચણાનો લોટ પડ્યો ભજીયા કરતા છે ભલે ભૂંગળા કરે છે અત્યારે તો અને આ બાજુ જો અત્યારે કર્યું છે ખરગવાની સિંગનું શાક તો કેટલા દી પછી કેટલા મહિના પછી ખાઈશ મને યાદ હા એટલે જ કહું ને બપોરે ન હોય ને કેટલા મહિના પછી ખાઈશ ખરગવાનું શાક મને ખરગો ન ભાવે પછી એની ઓલરેડી કઢી જેવું હોય ને ચણા લોટનું એ મજા આવે ખાવાની એટલે એ અને રોટલી આવી રહે એનું વાતાવરણ જો બપોરે હમણાં ગયા ને બહાર ત્યારે તડકો હતો અત્યારે ફૂલ આમ ટાઢો પવન આવી ગયો પાછો હમણાં એમ લાગે હમણાં વરસાદ આવશે ફૂલે એવો પવન આવી ગયો અત્યારે હે હા એવું એમ ને ક્યાં પડતો હોય છે તમને ખબર ને ઓકે ભાઈ એવું કહે છે ભાઈ જ્યાં ક્યાંક પડતો હોય છે આજુબાજુમાં ત્યાંથી ઠંડો પવન આવશે આજુબાજુમાં એટલે ક્યાં તમારા બેનની ઘર આગળ પડતો હોય છે માસી ઘર આગળ તો બારગામ હા ઓકે જામનગર અમદાવાદ મુંબઈમાં અત્યારે વરસાદ હશે એવું કહે છે અત્યારે એ શું કહેવાય આગાહી કરી છે ઓકે હા બીજું કઈ ઓકે અત્યારે ચાલો ભાઈ રોટલી કરી દો એટલે જમવા બેસી જાવ ચાલો રોંઢાના 4:30 વાગી ગયા છે આ બાજુ અત્યારે ચા વાપીને અત્યારે નવરા થઈ ગયા હતા પાછું ઉપર વાંચવા જતો હતો તરબૂચ દેખાઈ ગયું તો મને કે તરબૂચ ખાવું છે સુધાર દો તો મેં કીધું લાવો સુધાર હું આવું જો ઓકે ત્યાં તરબૂચ પડ્યું હતું ને મેં કીધું સુધાર દો ખાઈ લો ખોટું એમને પડ્યું બગડી જાય ના કરતા જાઓ ત્યાં કટકા કરીને હવે નિરાયતે ખાધે રાખીશ અને પછી વયો જાઓ પાછા ઉપર વાંચવા માટે ચાલો રાતના 7:30 વાગી ગયા છે ને આ બાજુ જો અત્યારે કંઈક નવીન આઈટમ બનાવે છે અત્યારે આમાં તો બટેકા બાફવા મૂક્યા છે ને અત્યારે ટૂંકમાં ફાઇનલ ફાવતી નથી શીખે છે હવે જોઈ કેવી થાય છે અત્યારે આમાં આવડા મેંદો છે અને એમાં નાખી દીધું છે ઘી શું નાખ્યું ઘી કે તેલ નાખીને કંઈક કરે છે કારણ કે હમણાં શું બનાવવાના એ હમણાં કહું પહેલાં થોડું ઘણું આગળ થવા દો પછી મને સમજાય પછી કઈ રીતે શું થાય પછી ખબર પડે તો અત્યારે તા માં બટેકા બાફવા મૂક્યા અને મેંદાનો લોટ નાખીને અત્યારે બનાવે છે ચાલો આમાં અત્યારે બટેકા બફાઈ ગયા છે શું કાંઈ નો ઓડે ગરમ અને અહીંયા જો અત્યારે રવાના લોટમાંથી લોટ બાંધીને તો હું હા મેંદાનો લોટ બાંધીને અત્યારે જો આ રોટલીની જેમ તૈયાર કરી નાખ્યું હોય લોટ બાંધીને હવે હમણાં કહું હું બનાવવાનું હોય પહેલાં અત્યારે આનો મસાલો બનાવશે અને પછી એમાં ભરવાના છે અને
પછી બનાવવાનું છે શું બનાવવાનું ખબર હે? ચાલો જો અહીંયા મસાલો તૈયાર થઈ ગયો અને આની અંદર આ ભરવા માંડ્યા સમોસા જેવું કરે પણ આ સમોસા નથી. શું સામું જો કહું તો હું સમોસા નથી હવે આવડા છે આવડા નાના નાના. ઓકે હજી હમણાં આખા કમ્પ્લીટ થઈ જાય ને પછી કહું હજી નથી કેવું. તો ભાઈ ચાલો એમ નહીં તો આવડું હે ને આમાં જ કરી નાખાય ને આવડા જ આમાં સમોસા વાળા રીયામાં હે હું. ઓકે ભાઈ જો આ બાજુ અત્યારે આ રેડી આટલા થઈ ગયા અને આ બાજુ તરા મૂકી દીધા. આ વસ્તુ ખરેખર તરવાની ન હોય કારણ કે હમણાં તમને કહીશ ને આ વસ્તુ હું પછી ખબર પડશે આ તરવાની હુકામ ન હોય. આ તો ઘરે પછી વસ્તુ ન હોય ને એટલે અત્યારે તરીને એ રીતે કરે હે. જમવાનું શું બનાવવાનું કે જમવામાં જ આ હે હું હાય હાય આ કાંઈ જમવામાં કાંઈ થોડાક હાલે હા ને હાઈ રે સોસ તો જમવામાં હુકામ નું હાલે એ હમણાં તમને કહું કારણ કે હું બનાવવાની વસ્તુ એટલે હું કહું હું નું હાલે. અત્યારે જો આ હું કહી ઓકે હા બીજું કાંઈ સસ્પેન્સ હોવું જોઈએ સસ્પેન્સ. થોડીક વાર પછી કહીશ આખી તૈયાર થઈ જાય પછી ત્યાં લગી તમે ગેસ કરો હું હોઈશ. જો અત્યારે ઓલી તો ગેસ માથે અહીંયા તરે છે ત્યાં લગી તમે ગેસ કરી નાખો. તો ભાઈ ચાલો હવે જોઈએ હવે. અને અત્યારે ભાઈ આ બાજુ ટાટા સિયાર આવી ગઈ છે પીળા કલરની. હવે ચાલો અત્યારે જો આમાં અત્યારે હવે નાખી દઈ છે ચીઝ. આ ચીઝ લઈ આવ્યો. આમાં જે કેપ્સિકમ મરચું ને એવું બધું નાખવાનું હોય નાખવું હોય ને તો નાખી શકાય એવું. ઓકે ભાઈ તો અત્યારે તો ખાલી ચીઝ નાખી દઈ આમાં હાલે એટલે કેપ્સિકમ કહું ઓલું મરચું ને કેપ્સિકમ ફેર હોય હા એટલે જ કહું ફેર હોય. તો ભાઈ ચાલો જો આ બાજુ રેડી થઈ ગયા છે અને આવડા બનાવ્યા છે અત્યારે આવડા પફ. એટલે મેં કીધું હતું કે ભાઈ આવડા જમવામાં હાલે કે નહીં. આ પફ બનાવેલા હજી અમે આની અંદર હવે ચીઝ નાખી દઈએ થોડું ઘણું. તો ભાઈ ચાલો ફાઇનલી હવે બને છે અત્યારે ચીઝવાળો પફ બને છે અત્યારે. એમાં એ પફ તમારે બેન આવી જાય તો આમાં તરેલામાં ભેગો થઈ ગયો અને તમે બે ખાઈ તો એને ચીઝવાળું પાછું એવું ડાયરેક્ટ વર્તાઈ જાય એટલે આખું જ કરી નાખું ચીઝવાળું. કોઈને ભાવતું જ નથી ખબર હું નહીં હું કામ કોઈને નથી ભાવતું. ભાવે એમાં જ મજા આવે હું ખાવું હોય. બાકી આવા સાદા તો જો ખાતા જ હોય એનથી કાંઈ ન થાય ચીઝથી ઢીમચા ન થાય સમજી. અહીંયા જો અમુક તો પફ ત્રિકોણિયા થાય છે અને અમુક તો હવે કોનમાં આવી ગયા ખબર નહીં હું કામ ત્રિકોણિયા કરી થાકી જાય છે એટલે હવે કોન બનાવવા માંડ્યા છે. અને આ બાજુ આ બધી તો છે પછી અહીંયા ગુંદી ગાંઠિયા હજી કેટલા પડ્યા છે આ બધા ખબર નહીં હવે કેદી પતશે. અત્યારે તો પફ ખાવાના પફ અને સોસ. ચાલો આ બાજુ જો અત્યારે થોડા ઘણા અત્યારે એમાં પફ કર્યા છે થોડા ઘણા સમોસા કર્યા છે એરિયા જો આ સમોસા અને થોડા ઘણા આવા ઘૂઘરા કરી નાખ્યા. પફ સમોસા ઘૂઘરા બધું મિક્સમાં કરી નાખ્યું હોય અને અહીંયા આવે છેલ્લે પૂરી કરી. આમાં ચીઝવાળા ક્યાં છે હે ક્યાં બે? ઓકે આ બે હવે ચીઝવાળા છે. તો ભાઈ ચાખી જોઈએ હવે કેવા થાય છે. આનો મેં ઓલા પફ તો ખાઈ દો મેં કીધું આમાં તપકીની ચટણી નાખી તો ઘૂઘરા જેવો જ સ્વાદ આવે. તો ભાઈ ઘૂઘરાને એટલે બધું મિક્સમાં કરી નાખ્યું ત્યારે. તો ભાઈ ચાલો હવે જમી લઈ અને આ સાથે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.